હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ કેમ છો? બધા જ મજામાં હશો જો કે એન્ડ બધા સારી રીતે અભ્યાસ પણ કરી રહ્યા હશો. યસ હજુ પણ સમય છે આપણા પાસે. યસ વ્યવસ્થિત તૈયારી કરજો, સારા માર્ક્સ આવી શકે છે. ઓકે તો યસ હવે આપણે આ ચેપ્ટરમાં ત્રિપરિમાણીય ભૂમિતિમાં આપણે અત્યાર સુધી રેખાની દિશા વિશે વાત કરી લીધી, રેખાઓના સમીકરણ વિશે એટલે કે આપેલ બિંદુમાંથી એટલે કોઈ ચોક્કસ સદિશ બી ને સમાંતર દિશાવાળી રેખાનું સમીકરણ એ આપણે જોયું. આર બરાબર સદિશ એ પ્લસ લેમડા બી એ વસ્તુ આપણે સદિશ સ્વરૂપ જોયું તો એનું કાર્ટેશિયન સ્વરૂપ x માઇનસ x1 ભાગ્યા a ઇઝ ઇક્વલ્સ ટુ y માઇનસ y1 બાય b ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z1 બાય c. ઓકે, જ્યાં x1 y1 z1 એ તે રેખા પરના બિંદુના સ્થાન સદિશના યામ, ઓકે, એટલે કે સદિશ એના ઘટકો અને a b c એ દિશાના ઘટકો અથવા તો તે દિશાના દિક ગુણોત્તરો કે દિક કોસાઇન ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ હોઈ શકે છે. ઓકે, એ જ રીતે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે કે બે બિંદુના સ્થાન સદિશો સદિશ એ અને સદિશ બી હોય તો યસ એ રેખાનું સમીકરણ સદિશ આર બરાબર એ સદિશ એ પ્લસ લેમડા સદિશ એ માઇનસ સદિશ બી. ઓકે, આમાં રેખાની દિશા સદિશ બે રેખા પરના બે બિંદુના પરના સ્થાન સદિશ બે બિંદુને જોડતા સદિશના સ્થાન સદિશ પરથી નક્કી થઈ જાય છે, એટલે અલગથી આપવાની જરૂર હોતી નથી. ઓકે, અને એનું કાર્ટેશિયન સમીકરણ યસ x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1 બરાબર z માઇનસ z1 છેદમાં z2 માઇનસ z1. ઓકે, જ્યાં x1 y1 z1 એ બિંદુ a ને સંગત બિંદુના સદિશ a ને સંગત જે બિંદુ હોય ના યામ અને x2 y2 z2 એ સદિશ બી ને સંગત જે બિંદુ હોય એ બિંદુના યામ. ઓકે, એટલી વસ્તુ હતી. યસ, એના સિવાય આપણે બે રેખા વચ્ચેનું અંતર, અહીંયા તમને શબ્દો બધા જ સમાન, બે રેખા વચ્ચેનું અંતર પૂછે, બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર પૂછે કે બે રેખા વચ્ચેનું લંબ અંતર પૂછે, ત્રણેયનો અર્થ એક જ અહીંયા થશે. ઓકે, જ્યાં સુધી કોઈ ચોક્કસ દિશામાં અંતર શોધવાનું ના કે ફક્ત આવું સીધું સ્ટેટમેન્ટ હોય તો આ ત્રણેયનો અર્થ એક જ થાય. એમાં યસ બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર શોધાય અથવા તો બે સમાંતર રેખા વચ્ચેનું અંતર શોધાય. ઓકે, યસ, એના પર આધારિત આપણે દાખલાઓ કરવાના છે. જો બે રેખાઓ વિષમતલીય હોય અને એમાં જો સમીકરણ સદિશ આર બરાબર સદિશ a1 પ્લસ લેમડા સદિશ b1 અને બીજી રેખા હોય એનું જો સદિશ સ્વરૂપ સદિશ આર બરાબર સદિશ a2 પ્લસ મ્યુ b2 હોય સદિશ b2. ઓકે, જ્યાં b1 અને b2 એ L1 રેખાનું સમાંતર એની દિશા હોય અને યસ બીજા L2 રેખાની દિશા એ b2 સદિશને સમાંતર હોય. યસ, એવું ઇન્ડિકેટ કરે છે. એટલે અહીંયા બે રેખા વચ્ચેનું અંતર શોધવાનું કે તો પહેલા આપણે રેખાઓ સમાંતર છે કે નહીં જોઈ લેવાનું. સમાંતર ના હોય તો વિષમતલીયના પ્રમાણે આપણે જવાનું હોય. જો રેખા વિષમતલીય હોય તો એ બે રેખા વચ્ચેનું અંતર તો યસ b1 ક્રોસ b2 ડોટ a2 માઇનસ a1 નું માન ભાગ્યા b1 ક્રોસ b2 નું માન. યસ, એ રીતે આપણે શોધવાનું થાય. અને જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો યસ એ કિસ્સામાં એમની દિશાઓના ઘટકો સમપ્રમાણમાં હશે. યસ, એ સમાંતર રેખા થઈ જશે. જો બે રેખાનું સમીકરણ સદિશ આર બરાબર સદિશ a1 પ્લસ લેમડા સદિશ બી અને યસ બીજી રેખાનું સમીકરણ સદિશ આર બરાબર સદિશ a2 પ્લસ મ્યુ બી હોય તો યસ આ કિસ્સામાં યસ આ બે સમાંતર રેખા વચ્ચેનું અંતર એટલે કે બી ક્રોસ સદિશ a2 માઇનસ a1 નું માન ભાગ્યા સદિશ બી નું માન. ઓકે, યસ, એ ધ્યાન રાખવાનું છે. યસ, એના બેના પર આધારિત અને યસ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનથી કરવાનું છે અને એના પર આધારિત આ દાખલો છે. યસ, રેખાઓ L1 અને L2 ના સદિશ સમીકરણ એટલે કે બે રેખાઓ L1 અને L2 ના સદિશ સમીકરણ આપણને આપી દીધા છે. સદિશ આર બરાબર i પ્લસ j પ્લસ લેમડા 2i પ્લસ j પ્લસ k અને સદિશ આર બરાબર બીજી રેખાનું સમીકરણ 2i પ્લસ j માઇનસ k પ્લસ મ્યુ 3i માઇનસ 5j પ્લસ 2k છે. આ બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો અથવા તો આ બે રેખા વચ્ચેનું અંતર શોધો એવું લખ્યું હોય અથવા તો આ બે રેખા વચ્ચેનું લંબ અંતર શોધો એવું તમને લખેલું હોય. ત્રણેય વસ્તુ એક જ થશે. એટલે અહીંયા આપણે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે બધી વસ્તુઓ તારવવાની. એટલે યસ, અહીંયા આ બેને આપણે પહેલા લખવાનું. સમીકરણો આપેલા હોય એટલે એક્ઝામમાં આવી રીતે સદિશ i પ્લસ j લેમડા 2i માઇનસ j પ્લસ k યસ બીજી અને સમીકરણ એક કહી દો. બીજી રેખાનું સમીકરણ 2i પ્લસ j
માઇનસ કે પ્લસ મ્યુ 3i માઇનસ 5j પ્લસ 2k. યસ, અહીંયા રેખાઓના સદિશ સમીકરણ 1 અને 2 ને યસ, બે રેખાઓના જે પ્રમાણિત સ્વરૂપ છે સદિશ r બરાબર a1 પ્લસ લેમ્ડા b1 અને બીજી રેખાનું r બરાબર સદિશ a2 પ્લસ મ્યુ સદિશ b2 સાથે સરખાવતા. આના સાથે સરખાવશો તો એ સદિશ a1 બરાબર i પ્લસ j થશે અને યસ k ની સાથેનો ઘટક શૂન્ય થશે. b1 બરાબર સદિશ b1 બરાબર 2i માઇનસ j પ્લસ k. યસ, આને બીજી રેખા સાથે સરખાવીશું તો યસ, આ બીજી રેખા પરના બિંદુનું સ્થાન સદિશ 2i પ્લસ j માઇનસ k થશે અને b2 બરાબર 3i માઇનસ 5j પ્લસ 2k. ઓકે, અને જો આની જગ્યાએ આમનું કાર્ટેશિયન સ્વરૂપ આપેલું હોત ને તો યસ, આ આવી રીતે હોત x માઇનસ 1 ભાગ્યા 2 બરાબર y માઇનસ 1 ભાગ્યા માઇનસ 1 અને z માઇનસ 0. યસ, અહીંયા 0 ઘટક છે ભાગ્યા 1 એ હોય અને આનું સમીકરણ યસ સદિશ સ્વરૂપ હોય તો યસ x માઇનસ 2 ભાગ્યા 3 બરાબર y માઇનસ 1 ભાગ્યા માઇનસ 5 z પ્લસ 1 ભાગ્યા 2. યસ, એના પરથી આપણે યસ જે છેદમાં હશે એ સદિશ b બની જશે, b ના ઘટક b1 અને b2 ના ઘટકો બની જશે અને x માઇનસ જે હશે x1 y1 z1 એ બિંદુના સ્થાન સદિશ પ્રમાણે સદિશ a1 ને a2 એના પરથી બની જશે. યસ, બેમાંથી કોઈ પણ તમને સ્વરૂપ આપેલું હોય, અહીંયા સદિશ સ્વરૂપ આપેલું છે, એની જગ્યાએ કાર્ટેશિયન સ્વરૂપ જે મેં વર્ણન કર્યું એ પ્રમાણેનું આપેલું. ઓકે, યસ. હવે બે રેખા વચ્ચેનું અંતર શોધવાનું હોય તો આપણા પાસે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર અને બે સમાંતર રેખા વચ્ચેના અંતરના સમીકરણો અલગ છે. એ કયું સમીકરણ વાપરવાનું છે ડિપેન્ડ અહીંયા આના પરથી b1 અને b2 નું તમે જો ઓબ્ઝર્વેશન કરો, જો એમના ઘટકો સમપ્રમાણમાં હશે કે 2/3 અને આ 1/5 સમાન થશે નહીં થાય તો આ સમાંતર રેખાઓ નથી. જો પ્રમાણમાં હશે ને તો આ બંને રેખાઓ સમાંતર થાય. યસ, એ કિસ્સામાં આપણને સમાંતર રેખા વાળું સમીકરણ વાપરવાનું, નહીં તો વિષમતલીય વાળું. ઓકે, તો યસ, અહીંયા આપેલ રેખાઓ વિષમતલીય રેખાઓ છે. અહીંયા છેદક રેખાઓ તો શૂન્ય થઈ જશે. એકચ્યુઅલી છે ને આ વિષમતલીય બી લખવાની જરૂર નથી. જો છેદક હશે ને તો વિષમતલીય સમીકરણ પછી તમને જવાબ શૂન્ય મળી જ જશે. ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. એટલે અહીંયા આવે સમાંતર તો લખવાની જરૂર છે, બાકી જે વિષમતલીય છે એનું સૂત્ર વાપરતું જવાનું. વિષમતલીય સમીકરણમાં આપણા પાસે જે અંતર છે d બરાબર એનું સૂત્ર છે b1 ક્રોસ b2 ડોટ a1 માઇનસ a2 કે આ બંનેનું સ્થાન બદલાશે તો ચિંતા નહીં કરતા કે આમાં બી કોઈ વાંધો નથી, કારણ કે આપણે છેલ્લે એમનું માન લેવાનું છે. સ્થાન બદલાશે તો ફક્ત ચિહ્ન બદલાશે છેદમાં b1 ક્રોસ b2 નું માન. એટલે આપણે આટલી વસ્તુઓ શોધવાની છે. ઓકે, નાવ અહીંયા આ જે અંશમાં છે ને એ અદિશ ત્રિગુણન છે, એટલે યસ, એ તો અદિશ ત્રિગુણન આપણે શોધી શકીશું. યસ, એ અલગથી જ શોધવાનું અને છેદમાં b1 ક્રોસ b2 છે એટલે આપણે b1 ક્રોસ b2 એટલે કે યસ બે સદિશોના ક્રોસ પ્રોડક્ટનું જે આપણું નિશ્ચયક વાળું એનું સૂત્ર છે એના પ્રમાણે એ શોધીને પછી એનું માન શોધવાનું. યસ, આ બંને વસ્તુ શોધીને યસ અહીંયા આપણે આમાં મૂકવાનું હોય. એટલે પહેલા આપણે જો આ શોધવું હોય તો યસ અહીંયા b1 ક્રોસ b2 ડોટ a1 માઇનસ a2 અથવા તો a2 માઇનસ a1 હશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ એકચ્યુઅલી અદિશ ત્રિગુણન છે a ડોટ b ક્રોસ. યસ, અમે તમારા ડોટ પ્રોડક્ટમાં આપણે ક્રમના નિયમનું પાલન કરે છે, એની જગ્યાએ a1 માઇનસ a2 ડોટ b1 ક્રોસ b2 લખી શકીશું. એટલે યસ, પહેલી હારમાં આપણે આ ઘટકો લખીશું, બીજી હારમાં આ,
ત્રીજી હારમાં આ, અથવા તો પહેલી હારમાં આ, બીજી હારમાં આ, ત્રીજી હારમાં, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, યસ. એટલે અહીંયા A1 માઇનસ A2 એટલે યસ બંનેના અનુરૂપ ઘટકોના તફાવત આપણે લખવાના થશે. ઓકે, યસ. અહીંયા અનુરૂપ ઘટકના તફાવત અહીંયા આ પણ વસ્તુ જો તમને આવે છે ને તો પહેલા તમે A1 માઇનસ A2 લખી દો, કઈ વાંધો નથી. પછી આમાં એક કિંમત મૂકીશું તો વાંધો આપણને આવશે નહીં. A1 માઇનસ A2 આ તો છે જ. યસ, અનુરૂપ ઘટકોની બાદ બાકી 1 માઇનસ 2 એટલે કે માઇનસ I. ઓકે, અને A2 માઇનસ A1 હશે તો પણ પ્રોબ્લેમ નથી. યસ, એકચ્યુઅલી સૂત્રમાં આપણે A2 માઇનસ A1 છે, કોઈ જ વાંધો નથી વસ્તુનો. અહીંયા માઇનસ I 1 માઇનસ 1 આ 0 થઈ ગયું, અને 0 માઇનસ 1 એટલે પ્લસ K, પ્લસ 0K પ્લસ 1 એટલે કે 1K. આ વસ્તુ આપણને મળી ગઈ. યસ, અહીંયા આપણે આ બધી વસ્તુઓ મૂકીએ તો યસ પહેલી હાલમાં B1 લખી, B1 ના ઘટકો છે 2 માઇનસ 1 1. અહીંયા આપણે માનક લઈ લેવાનું છે એટલે વાંધો નથી. B2 3 માઇનસ 5 2. A1 માઇનસ A2 એના ઘટકો માઇનસ 1 0 ને 1. ઓકે, યસ, આ વસ્તુ આપણા પાસે આવી ગઈ. સો યસ, આનું આપણે મૂલ્ય શોધી કાઢીએ એટલે આ થશે 2 કૌંસમાં માઇનસ 5 માઇનસ 0 પ્લસ 1 કૌંસમાં 3 પ્લસ 2 પ્લસ 1 0 માઇનસ 5. યસ, આ થશે માઇનસ 10 પ્લસ 5 માઇનસ 5. આપણને કેટલું મળે છે? યસ, માઇનસ 10. યસ, B1 ક્રોસ B2 ડોટ A1 માઇનસ A2 અથવા તો યસ A2 માઇનસ A1 લીધું હોત તો યસ પ્લસ 10 આવતું, એને કોઈ વાંધો નથી. યસ, આટલી વસ્તુ થઈ ગઈ એટલે યસ આવે, એને માનકમાં મૂકવાનું છે. નીચે B1 ક્રોસ B2 નું માન શોધવાનું છે એટલે પહેલા આપણે B1 ક્રોસ B2 શોધીએ. એટલે યસ, અહીંયા I J K. યસ, અહીંયા છે B1 ક્રોસ B2 યસ 2 minus 1 1 3 minus 5 2 આના બરાબર I minus 2 plus 5 I minus 4 minus 3 J plus minus 10 plus 3 K 3I minus J minus 7K. ઓકે, તો યસ, આના પરથી B1 ક્રોસ B2 નું માન, સદિશનું માન એટલે કે એના ઘટકોના વર્ગોનો સરવાળાનું વર્ગમૂળ. યસ, 3 નો વર્ગ વત્તા માઇનસ 1 નો વર્ગ વત્તા માઇનસ 7 નો વર્ગ, 9 વત્તા 1 10 વત્તા 49 એટલે યસ 59. યસ, એટલે આ 3 થઈ ગયું. યસ, એટલે હવે યસ ખાલી મૂલ્યો જ મૂકવાના છે 1 2 અને 3 પરથી. યસ, લઘુત્તમ અંતર બરાબર આ જે આવ્યું એ માનાંકમાં, એટલે કે માનાંકમાં માઇનસ 10 છેદમાં B1 ક્રોસ B2 નું માન એટલે કે વર્ગમૂળમાં 59, માનાંકમાં માનાંક 10 એટલે કે 10 ભાગ્યા વર્ગમૂળમાં 59. એકમ લખશો અથવા તો નહીં લખશો તો પણ ચાલશે. ઓકે, આ તમારો જવાબ આ રીતે સિસ્ટમેટિકલી 1 by 1 દાખલો કરવાનો છે. ઓકે, અહીંયા સદિશ સ્વરૂપ આપ્યું છે. ઇન કેસ તમને અહીંયા કાર્ટેશિયન સ્વરૂપ આપેલા હોય, અને ઘણીવાર તો શું કરતા હોય છે, એક સદિશ સ્વરૂપમાં આપેલું હોય ને એક કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલું હોય, તો યસ પછી બંનેને કાં તો કાર્ટેશિયનમાં ફેરવી નાખો, કાં તો બંને સદિશને પછી સરખાવો, જે પ્રમાણિત સ્વરૂપ આપણે જોયા છે એના પ્રમાણે સરખાવીને પછી આપણે યસ એના પરથી દિશાઓના અને યસ એ રેખા પરના બિંદુના સ્થાન સદિશ લખીને દાખલો આપણે આગળ કરવાનો. ઓકે, તો યસ ઝડપથી આ વસ્તુ લખી લો, અને યસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આપણે નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા બીજો દાખલો લખ્યો છે. રેખાઓ L2 L1 અને L2 આપણને આપી છે, એના વચ્ચેનું અંતર. યસ, અહીંયા તમને સ્પષ્ટપણે ના કીધું હોય કે સમાંતર છે કે વિષમતલીય છે. યસ, તમારે
એને સરખાવીને પછી કરવાનું. એટલે યસ પહેલા સમીકરણ લખી દેવાનું, નામ આપી દેવાનું. યસ આર આઈ પ્લસ 2j માઇનસ 4k પ્લસ લેમડા 2i પ્લસ 3j પ્લસ 6k. યસ બીજી રેખાનું સમીકરણ. યસ સદિશ સ્વરૂપ આપ્યું છે, સદિશ સ્વરૂપ પ્રમાણે આપણે સરખાવવાનું. કાર્ટેશિયન સ્વરૂપ આપ્યું તો કાર્ટેશિયન સ્વરૂપ પ્રમાણે સરખાવીને લખવાનું હોય. યસ એમ જોવા જાવ તો સીધું સીધું તમને દેખાય જ છે. આ બે રેખાઓની દિશાઓ સમાન દિશા, એટલે કે બંને દિશા સમાન દિશા વાળી છે, એટલે સમાંતર રેખાઓ છે. ઓકે, છતાં અહીંયા સમીકરણ 1 અને 2 ને રેખાઓના સમીકરણ r બરાબર a1 પ્લસ b1 અને સદિશ r બરાબર સદિશ a2 પ્લસ મ્યુ b2 સાથે સરખાવતા. ઓકે, સરખાવીશું. આને સરખાવીશું તો માટે સદિશ a1 બરાબર i પ્લસ 2j માઇનસ 4k, b1 બરાબર લેમડા b1 2i પ્લસ 3j પ્લસ 6k, સદિશ a2 બરાબર 3i પ્લસ 3j માઇનસ 5k, b2 બરાબર 2i પ્લસ 3j પ્લસ 6k. ઓકે, યસ અહીંયા સદિશ b1 બરાબર સદિશ b2. યસ અહીંયા પ્રમાણમાં હોય તો પણ ધારો કે 2 3 6 હોય અને આ 4 6 ને 12 હોય. ઓકે, તો પણ બંને સમાંતર. યસ આ કિસ્સામાં b2 બરાબર 2b1 થશે. એટલે યસ સમાંતર રેખાઓ થશે, સમાન દિશાઓ થશે. ઓકે, એ રીતનું અહીંયા તો સમાન જ આપેલું છે. આની જગ્યાએ આનો કોઈ ગુણાંક પણ આપેલો હોત ને તો પણ યસ એ સમાન, બંનેના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય બધા જ ઘટકો, તો યસ એ સમાંતર રેખાઓ થશે. અહીંયા b1 બરાબર b2 હોવાથી આપેલ બે રેખાઓ સમાંતર રેખા છે. સમાંતર રેખાઓ વચ્ચેનો લેવાનો મતલબ આ b1 બરાબર b2 બરાબર b થઈ જશે. ઓકે, યસ અહીંયા આપણે અને પછી યસ જો ગુણાંકમાં હોત તો યસ બંનેમાંથી કોઈ એક વસ્તુ તમે લઈ શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, તો યસ અહીંયા માટે અહીંયા b1 બરાબર b2 બરાબર આપણે એને b લઈ શકીએ. એક જ છે 2i પ્લસ 3j પ્લસ 6k. ઓકે, બે રેખાઓ સમાંતર હોય તો યસ બે રેખા વચ્ચેની દિશા, બે રેખાઓની દિશા સમાન હોય તો યસ એક કિસ્સામાં બે રેખા વચ્ચેનું અંતર તો b ક્રોસ a2 માઇનસ a1 છેદમાં b નું માન આ વસ્તુ આપણા પાસે આવશે. તો યસ આપણને જે વસ્તુઓ જોઈએ તો યસ અહીંયા a2 માઇનસ a1 પણ જોઈશે છે આપણને. તો યસ a2 માઇનસ a1 યસ અહીંયાથી 3 માઇનસ 1 એટલે કે 2i પછી 3 માઇનસ 2 એટલે કે પ્લસ 1 j માઇનસ 5 પ્લસ 4 માઇનસ 3. ઓકે, એના સિવાય આપણે b ક્રોસ a2 માઇનસ a1 શોધવાનું છે ને, એટલે યસ અહીંયા b ક્રોસ a2 માઇનસ a1. યસ અહીંયા બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ છે, અહીંયા અદિશ ત્રિગુણન નથી, આ એક સદિશ છે. યસ એટલે આપણે નિશ્ચાયક પરથી નીચે ગોઠવણી છે એના પ્રમાણે i j k પ્રથમ ભાગમાં b ના ઘટકો એટલે 2 3 6, બીજામાં a2 માઇનસ a1 ના ઘટકો 2 1 માઇનસ 4. આપણને મળશે અહીંયા -3 માઇનસ 6i માઇનસ -2 માઇનસ 12 j. ઓકે, પ્લસ k માટે 2 માઇનસ 6k
-9i પ્લસ 14j -4k આ આપણને મળ્યું b ક્રોસ a2 માઇનસ a1. ઓકે, એના માનનો આપણે ઉપયોગ કરવાનો છે. યસ, તમે સૂત્રમાં ડાયરેક્ટ એ મૂકશો તો પણ વાંધો નથી. અને એના સિવાય બીજું બી નું માન, એટલે યસ બી નું માન છે. યસ, એટલે માટે હવે આપણે જસ્ટ હવે માટે યસ આપેલ બે રેખાઓ વચ્ચેનું અંતર, સમાંતર રેખા વચ્ચેનું જે અંતર છે એ સૂત્ર પ્રમાણે યસ બી ક્રોસ a2 માઇનસ a1 નું માન છેદમાં સદિશ બી નું માન. ઓકે, બી ક્રોસ a2 માઇનસ a1 એ સદિશ શોધી નાખ્યો છે. યસ, એનું માન એટલે યસ વર્ગમૂળમાં 9 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ છેદમાં બી નું માન એટલે બી ના ઘટકો એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ. ઓકે, ના હવે આપણે મૂલ્ય શોધી કાઢીએ. તો યસ 9 નો વર્ગ 81, 4 નો વર્ગ 16 એટલે 97 અને 14 નો વર્ગ એટલે યસ 196 અને 97 એટલે યસ 293 થશે. વર્ગમૂળમાં 293 થશે છેદમાં યસ એનું માન જ કીધું છે ને, આપણે માન લખી દીધું. ઓકે, યસ અહીંયા પછી કરવાની જરૂર નથી. યસ માન જ નથી, આમનું માન કીધું છે. માન આ જ વસ્તુ થાય. છેદમાં વર્ગમૂળમાં યસ 4, 13 અને 49 એટલે યસ વર્ગમૂળમાં 293/7. યસ આ તમારો જવાબ આવશે. ઓકે, સો ઇટ ઇઝ લાઈક ધીસ. આ રીતે આ દાખલાઓ આપણે કરવાના હોય છે. યસ, તમને કીધું ના હોય કે એ સમાંતર છે કે વિષમતલીય છે, પણ એ સદિશોને રેખાઓના સમીકરણ જે પ્રમાણે આપેલા હોય સદિશ સ્વરૂપમાં આપેલા, તો સદિશ સ્વરૂપ પ્રમાણે ગોઠવીને એના સાથે પ્રમાણિત સ્વરૂપ સાથે ગોઠવીને કાર્ટેઝિયન સ્વરૂપમાં આપેલા, તો કાર્ટેઝિયન સ્વરૂપનું જે આપણે પ્રમાણિત સમીકરણ લખ્યું છે પ્રમાણે ગોઠવીને સરખાવીને આપણે યસ જે તે દિશા પરના બિંદુનું સ્થાન સદિશ અને જે તે સદિશ જે તે રેખાની દિશાના ઘટકો તેનો દિશાનો સદિશ એ લખીને પછી આપણે આગળ સૂત્ર પ્રમાણે વધવાનું. હા, જે દિશાના સદિશો આવી જાય એ સદિશો પરથી આપણે ચકાસી લેવાનું સમાંતર છે કે પછી સમાંતર નથી. ઓકે, સમાંતર નથી તો વિષમતલી પ્રમાણે જવાનું છે. સમાંતર હોય તો સમાંતરનું આ સમીકરણ છે એના પ્રમાણે જવાનું. અને એક કિસ્સામાં બંનેમાંથી યસ જે બી થઈ જશે, B1 B2 એ બી તરીકે લઈને આપણે કરી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આ રીતે આપણે દાખલાઓ કરવાના હોય છે. ઓકે, હવે આના પર આધારિત અમુક જે સ્વાધ્યાય 11.2 માં છે જસ્ટ મારે જે તમને બતાવવાના છે હું તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 11.2 નો પહેલો દાખલો લખ્યો છે. સાબિત કરો કે 12/13, -3/13, -4/13 યસ પછી આ આપણા પાસે ચિહ્ન છે. આ ત્રણ ઘટકો ત્રણનો સમૂહ છે. 4/13, 12/13, 3/13 એટલે કે આ ત્રણનો સમૂહ. 3/13 -4/13, 12/13 આ ત્રણનો સમૂહ. દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. ઓકે, એટલે યસ અહીંયા ત્રણ રેખાઓની દિક કોસાઇન આપેલી છે. યસ, હવે ત્રણ રેખાઓની દિક કોસાઇન આપેલી છે એટલે યસ કોઈ પણ રેખાની દિશા એટલે કે રેખાના દિક કોસાઇન આપેલા હોય, દિક ગુણોત્તર આપેલો હોય કે એ રેખાની દિશામાં એકમ સદિશ આપેલું હોય તો યસ એ એના ઘટકો જે હોય એ એની દિશાના ઘટકો એની દિશાને સમાંતર ઘટકો હોય, બીજું કઈ જ નથી. ઓકે, એટલે યસ અહીંયા છે ને, અને આપણે દિક ગુણોત્તર જાણીએ છીએ કે યસ દિક કોસાઇનને કોઈ પણ સંખ્યા વડે ગુણીએ, કોઈ પણ શૂન્ય વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ જે નવા ઘટકો મળ્યા એના દિક ગુણોત્તરો કહેવાય. અને દિક ગુણોત્તરો પણ રેખાની દિશા દર્શાવે. દિક કોસાઇન હોય, દિક ગુણોત્તરો હોય કે યસ એ રેખાની દિશામાં એકમ સદિશ હોય. આ બધી જ વસ્તુઓ એ રેખાની દિશા ને સમાંતર સદિશના ઘટકો અથવા તો એની દિશામાં ઘટકો હોય. યસ, ઓકે, એટલે અહીંયા આપણને ત્રણ રેખાઓના દિક કોસાઇન આપી દીધા છે. એટલે ત્રણ રેખાઓની દિશાના ઘટકો આપી દીધા એટલે કે એની દિશા
કોને સમાંતર, કયા સદિશને સમાંતર હશે એના ઘટકો આપણને આપી દીધા છે. ઓકે, એટલે અહીંયા છે ને આવી રીતે આપેલું છે ને તો આપણે પહેલા નામ આપી દઈએ. ઓકે, ધારો કે 3 રેખાના નામ લઈ લઈએ. રેખા L, M અને N. ઓકે, યસ, ધારો કે યસ રેખાઓ L, M અને N ના કોસાઇન, યસ, આ જ વસ્તુ 12/13 -3/13 -4/13, યસ, 4/13 12/13 3/13 અને 3/13 -4/13 12/13 છે. જસ આપણે આ ત્રણેયને રેખાઓનું નામ આપી દીધું. જસ હવે આપણે L, M નો જ ઉલ્લેખ કરવાનો. આ એની અનુરૂપ રેખા L છે, આ M છે ને રેખા N છે. ઓકે, યસ, માટે રેખા L ની દિશા સદિશ B1, યસ, આ L1 ના ડી કોસાઇનો છે. જે જોઈએ બધાના છેદમાં 13 છે. જો આપણે 13 વડે ગુણી દઈશું તો એના ડી ગુણોત્તરો મળશે. તો યસ, અને એ ડી ગુણોત્તરથી બનતો ના ઘટકોથી બનતો સદિશ એ માંગેલ રેખાની દિશાને સમાંતર સદિશ હોય. એટલે યસ, રેખા L1 ની દિશા સદિશ B1 બરાબર 12i, યસ, 13 વડે મેં ગુણી લીધા છે એટલે યસ આ બધું નીકળી જાય, વાંધો ના આવે. 12i -3j -4k ને સમાંતર છે. રેખા L ની દિશા સદિશ, યસ, આ દિક કોસાઇનો હોય, દિક ગુણોત્તરો હોય કે એ રેખાની દિશામાં એકમ સદિશ હોય એ બધા જ રેખાની દિશા દર્શાવશે. આપણે જસ્ટ આ દિશા દર્શાવવાનું જ કામ કરતા હોય છે. એ સદિશ B2 એટલે સદિશ B માટે યસ, આને બી 13 વડે ગુણી દો, એના દિક ગુણોત્તરો થાય એટલે કે યસ 4i +12j +3k ને સમાંતર છે. તથા M તથા રેખા N ની દિશા સદિશ B3 બરાબર, યસ, આને 13 વડે ગુણી દો એટલે યસ એના દિક ગુણોત્તર આવી ગયા 3i -4j +12k ને સમાંતર છે. યસ, ત્રણેય રેખાની દિશાને સમાંતર સદિશો આપણને મળી ગયા. હવે યસ પરસ્પર લંબ એટલે યસ રેખાઓની દિશા જો પરસ્પર લંબ હોય તો રેખાઓ પરસ્પર લંબ હોય. ઓકે, તો યસ આ ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. યસ, અને બે સદિશો પરસ્પર લંબ હોય એના માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત એ બેનો ડોટ પ્રોડક્ટ શું. એટલે અહીંયા આપણે જો B1 .B2 0 બતાવી દઈએ તો આ રેખા L અને M એક પરસ્પર લંબ છે. આ બેનો ડોટ પ્રોડક્ટ 0 બતાવી દઈએ તો આ બંને પરસ્પર લંબ છે. આ બેનો ડોટ પ્રોડક્ટ 0 બતાવી દઈએ તો આ બંને પરસ્પર લંબ છે. એટલે મતલબ આપેલ રેખાઓ પરસ્પર લંબ છે. ઓકે, ના હવે એટલે આ રીતનું આપેલું છે એટલે મારા દાખલો લીધો છે કે જે એને સાંકેતિક રીતે કેવી રીતે કન્વર્ટ કરીને આપણે સરળતાથી આગળ વધી શકીએ. હવે B1 .B2, ઓકે, જસ અહીંયા ઘટકો લખશો તો પણ ચાલશે, ડાયરેક્ટ આન્સર લખશો તો પણ ચાલશે. 12i -3j -4k dot 4i +12j +3k, okay, is equals to 12 48 અનુરૂપ ઘટકોનો આપણે કરવાનો છે -36 -12 બરાબર 0. માટે રેખા L અને M ની દિશા પરસ્પર લંબ છે. માટે રેખા L લંબ M. ઓકે, B2 .B3 એ જ રીતે થઈ જશે. 4i +12j +3k dot
3i minus 4j plus 12k, ये 4 तरी 12 माइनस 48 प्लस 36 आपण बराबर 0. રેખા એમ અને એમની દિશાઓ પરસ્પર લંબ સાબિત થઈ ગઈ. યસ અહીંયા એમ લંબ એન તથા b1 ડોટ b3 કે b3 ડોટ b1 નો પ્રોબ્લેમ b1 ડોટ b3 એટલે અહીંયા 12i minus 3j minus 4k dot 3i minus 4j plus 12k. इस बार तरी 36 प्लस 12 माइनस 48 बराबर 0 માટે યસ આ પણ બંને દિશાઓ પરસ્પર લંબ થઈ ગઈ એટલે યસ અહીંયા એલ લંબ એન. એલ એમ ને લંબ છે એમ એન ને લંબ છે ને એલ એન યસ માટે આપેલ રેખાઓ આપેલ દિકોસન વાળી રેખાઓ પરસ્પર લંબ છે. એ સારી રીતે કરવાના દાખલા છે કે દાળ મારવાની નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ બી બતાવી દઉં છું. યસ, અહીંયા આપણે જે આગળ દાખલો જોયો એના પ્રમાણેનો છે, પણ અહીંયા ડી કોસાઇન કે ડી ગુણોત્તરો આપેલા નથી, એ આપણે તારાવવાના થશે. અને એ સરળ વસ્તુ છે. અહીંયા જસ્ટ વાંચી દઉં છું. સાબિત કરો કે 1 -1 2 અને 3 4 -2 બિંદુઓમાંથી પસાર થતી રેખા, એટલે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા 0 3 2 અને 3 5 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. એટલે કે આ બે રેખામાંથી આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે એવું સાબિત કરવાનું છે. ઓકે, યસ, એ લંબ સાબિત કરવાનું એટલે કે જો બે રેખાઓની દિશા પરસ્પર લંબ છે એવું આપણે બતાવી દઈએ, એટલે કે બે સદિશોની બે રેખાઓની દિશાને સમાંતર સદિશો પરસ્પર લંબ છે એટલે કે એમનો ડોટ પ્રોડક્ટ 0 છે એવું આપણે બતાવી દઈએ તો યસ, એ બે રેખાઓ પરસ્પર લંબ છે એવું કહી શકાય. ઓકે, નામ એટલે અહીંયા છે જસ્ટ તમને બિંદુના કોઈ નામ નથી આપે એટલે આપણે નામકરણ કરવાનું, નામ આપી દેવાનું. ધારો કે બિંદુ એ યસ આપેલ બિંદુઓ એ 1 -1 2 b 3 4 -2 c 0 3 2 અને d 3 5 6. યસ, આ બે બિંદુ એટલે કે એ બી બિંદુ. ઓકે, નાવ એટલે હવે આપણે બે રેખાઓ પરસ્પર લંબ શોધવાની છે. તો યસ, આ બે રેખાઓની આપણે દિશા કયા સદિશને સમાંતર છે એ, અને યસ સદિશ કયા સદિશને સમાંતર શોધવું હોય તો યસ એ રેખાના આપણે દિક ગુણોત્તરો શોધીએ અને દિક ગુણોત્તરો અથવા તો દિક સંખ્યાઓ શોધીએ અને દિક ગુણોત્તર દિક સંખ્યાથી જે સદિશ બનાવીએ એ સદિશને એ સમાંતર હોય. અને યસ જો બે બિંદુ રેખા પરના બે બિંદુ આપેલા હોય તો યસ એ બે રેખા પરના એ બે બિંદુ માંથી પસાર થતી રેખાના દિક ગુણોત્તરો એટલે યસ એમના યામોનો તફાવત, એટલે કે યસ બે બિંદુઓ એ x1 y1 z1 અને b x2 y2 z2 એ આપેલ રેખા પરના બિંદુઓ હોય તો તે રેખાની ના દિક ગુણોત્તરો એટલે કે યસ x2 - x1 y2 - y1 ને z2 - z1. સિમ્પલ વસ્તુ છે, આપણે ભણી ગયા છે. સ્વાધ્યાય 11.1 આખો એના પર જ આપણો કર્યો છે. ઓકે, એટલે યસ અહીંયા યસ બિંદુઓ એ અને બી માંથી પસાર થતી રેખા એ બી ના દિક ગુણોત્તરો 3 - 1 4 -1 x2 - x1 y2 - y1
-2 એટલે કે 2 5 -4 થાય. માટે રેખા AB ની દિશા સદિશ B1 બરાબર આના ઘટકો લઈ લેવાના 2i + 5j - 4k ને સમાંતર હોય. ઓકે, યસ. એ જ રીતે બિંદુઓ C અને D માંથી પસાર થતી રેખા CD ના દિક ગુણોત્તરો અથવા તો દિક સંખ્યાઓ C અને D. હવે આ x1 y1 z1 x2 y2 3 - 0 5 - 3 6 - 2 એટલે કે 3 2 4 થાય. માટે રેખા CD, યસ. હવે આપણે ABCD નામ આપી દીધું છે, હવે આના પરથી જ ચાલશે. મારે ઘરે બિંદુ લખવાની જરૂર નથી. માટે રેખા CD ની દિશા સદિશ B2 બરાબર 3i + 2j + 4k ને સમાંતર હોય. એટલે યસ, આપણને બે રેખાઓની દિશાને સમાંતર સદિશો આપણને મળી ગયા. હવે બંનેને પરસ્પર લંબ સાબિત કરવાની હોય તો યસ, જો બે રેખાઓની દિશાઓ જે દિશા હોય એ દિશાઓ પરસ્પર લંબ હોય તો યસ, રેખાઓ બી પરસ્પર લંબ જ હોય. ઓકે, નાવ હવે B1.B2 બરાબર 2i + 5j - 4k dot 3i + 2j + 4k is equals to 2 તરી 6 plus 5 દૂની 10 minus 4 ચોક 16 બરાબર 0. એટલે કે આ બે જે દિશાઓ છે એ પરસ્પર લંબ છે. માટે આપેલ બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ માટે આપેલ બિંદુઓમાંથી પસાર થતી રેખાઓ પરસ્પર લંબ છે. આ વસ્તુ આપણે લખી શકીએ. આ રીતે આ દાખલો કરવાનો. આના પછી થર્ડ એક્ઝામ્પલ આ ટાઈપનો છે. 4 બિંદુ આપેલા છે એટલે યસ, બે બિંદુમાંથી પસાર થતી રેખાઓ પરસ્પર સમાંતર છે એવું બતાવવાનું છે. તો યસ, એ જ કેસમાં આપણે અહીંથી B1 અને B2 શોધી કાઢવાનું. પછી જો B1 અને B2 ના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય તો યસ, B1 અને B2 સમરેખ છે. એટલે કે યસ, બે સદિશો પરસ્પર સમાંતર છે. તો યસ, એ બે રેખાઓ પણ પરસ્પર સમાંતર છે એમ કહી શકાય. એ તમારે કરવાનું છે. અહીંયા સુધી દાખલો આ જ રહેશે. લંબ માટેનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ. સમાંતર માટે B1 બરાબર λB2, યસ, અથવા B2 બરાબર λB1. એટલે કે બંનેના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર, એટલે કે અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં છે. એટલે કે અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમાન રહેતો હોય, મળતો હોય તો એ બે સદિશો સમરેખ સદિશો છે. એટલે કે એકબીજાને સમાંતર સદિશો છે. એટલે કે આપેલી બે દિશાઓ પરસ્પર સમાંતર છે. એટલે એની સાથે જોડાયેલી રેખાઓ બી પરસ્પર સમાંતર છે એવું આપણે કહી શકીએ. ઓકે, એ દાખલો તમારે ગણવાનો છે. યસ, બીજા અમુક દાખલા છે મારે બતાવવાના છે, હું બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં 11.2 નો છઠ્ઠો દાખલો લીધો છે. બિંદુ -2 4 -5 માંથી પસાર થતી અને રેખા x + 3/3 = y - 4/5 = z +8/6 ને સમાંતર રેખાનું કાર્ટેશિયન સમીકરણ શોધો. આપણે જે રેખાનું સમીકરણ અહીંયા શોધવાનું છે એ આ બિંદુમાંથી પસાર થાય છે. ઓકે, અને આ જે બીજી રેખાનું સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલું છે એને સમાંતર છે. એટલે હવે માંગેલ રેખાની દિશા એ આ રેખાની દિશાને સમાંતર છે.
હવે આ જે રેખાનું સમીકરણ આપ્યું છે એ કાર્ટેશિયન સ્વરૂપ આપેલું છે. ઓકે, કાર્ટેશિયન સ્વરૂપમાં પહેલા તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાયેલું છે કે નહીં જોઈ લેવાનું હો, નહીં તો ચિહ્નો પણ બદલાય. એટલે કાર્ટેશિયન સ્વરૂપ એટલે કે x - x1 ભાગ્યા a ઇઝ ઇક્વલ્સ ટુ y - y1 ભાગ્યા b બરાબર z - z1 ભાગ્યા c. એટલે યસ x y z આગળ આવવા જોઈએ, ધન હોવા જોઈએ અને x y z નો સહગુણક 1 હોવો જોઈએ. યસ, એ ત્રણેય કિસ્સામાં છે. યસ, આ કોઈ પ્રોબ્લેમ નથી. યસ, અને છેદમાં a b c એ બીજું કંઈ નહીં, આ રેખાની દિશાના ઘટકો. ઓકે, એ સદિશની દિશા એટલે કે સદિશ b એટલે કે યસ જે આપેલ રેખા છે એ રેખાની દિશા એનો ઘટક એ b બરાબર 3i + 5j + 6k થશે. ઓકે, હવે માંગેલ રેખા એ બિંદુ આમાંથી પસાર થાય છે અને આ રેખાને સમાંતર છે. એટલે યસ, આ રેખાની માંગેલ રેખાની જે દિશા છે એ જે આપેલ રેખા છે એની દિશા જ હોય, બીજું કંઈ જ નહીં. અને યસ, કાર્ટેશિયન સમીકરણ શોધવાનું હોય તો કાર્ટેશિયન સમીકરણ આપણે લખી શકીએ છીએ. સદિશ સ્વરૂપ, રેખાનું સદિશ સ્વરૂપ કોઈ ચોક્કસ બિંદુમાંથી પસાર થાય તેની કોઈ સદિશને સમાંતર, કોઈ બી સદિશ બી ને સમાંતર, તો કે યસ r બરાબર સદિશ r બરાબર સદિશ a પ્લસ લેમ્બડા b એ આપણે લખતા હોઈએ છીએ. એટલે અહીંયા જે રેખાનું સમીકરણ શોધવાનું છે એનો યામ આપેલા છે, જે બિંદુ પસાર થાય અહીંયા આપણને આપ્યું છે x1 y1 z1 બરાબર -2 4 -5. યસ, આ બિંદુમાંથી પસાર થતી એટલે બિંદુને અનુરૂપ સ્થાન સદિશ યસ તમે a લખો અથવા તો a1. યસ, એક જ રેખા હશે તો a લઈ જઈ શકો છો અને બે રેખાઓ હશે તો a1 ને a2. યસ, બે રેખા પરના બે બિંદુ. ઓકે, માટે માંગેલ રેખા પરના બિંદુનો સ્થાન સદિશ બરાબર a k એટલે કે આ જ વસ્તુ -2i + 4j - 5k. યસ, આ વસ્તુ લખશો અથવા આ વસ્તુ લખશો તો પણ વાંધો નથી. માંગેલ રેખા કાર્ટેશિયન સ્વરૂપમાં આપી છે એટલે યસ, માંગેલ રેખા એ બિંદુ x1 y1 z1 માંથી પસાર થતો તેનું કાર્ટેશિયન સ્વરૂપ x - x1 ભાગ્યા a ઇઝ ઇક્વલ્સ ટુ y - y1 ભાગ્યા b ઇઝ ઇક્વલ્સ ટુ z - z1 ભાગ્યા c થાય. યસ, એટલે x1 y1 z1 તો આપેલા છે, જે સામે સદિશ લખ્યું છે, જે સદિશ સ્વરૂપ તમને પૂછ્યું હોય તો એના માટેનું. ઓકે, તો યસ, આ વસ્તુ થશે, એનો અનુરૂપ સદિશ સ્વરૂપ થશે, એ બિંદુના અનુરૂપ સ્થાન સદિશ થશે. ઓકે, ના હવે માંગેલ રેખા યસ અહીંયા આપેલ રેખા x + 3/3 is equals to y - 4/5 is equals to z + 8/6 ની દિશા b બરાબર 3i + 5j + 6k. આ બીજું કઈ નહીં, આપણે આ રીતે લખીએ ai + bj + ck. ઓકે, દિશાના ઘટકો. ઓકે, ની દિશા યસ, આના પર દિશા તારવી આ છે. માંગેલ રેખા એ આપેલ રેખાને સમાંતર છે. જે સમાંતર રેખાના જે દિશાઓ હોય એ સમાન હોય. ઓકે, અથવા તો સમપ્રમાણમાં હોય. યસ, છેદમાં સમાનતા કે સમપ્રમાણ લખશે એમ પણ ઉડી જશે. તો યસ, માટે માંગેલ રેખાની દિશા પણ એ જ વસ્તુ થાય, b બરાબર 3i + 5j + 6. ઓકે, હવે માંગેલ રેખા આ બિંદુમાંથી પસાર થાય છે x1 y1 z1 અને જે માંગેલ રેખા છે એની દિશાના ઘટકો આ છે. માટે માંગેલ રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ x - x1/a is equals to y - y1/b is equals to z - z1/c. એટલે કે x - x1 આવ્યું -2/a. એટલે યસ, એની જે દિશા હોય એનો પ્રથમ ઘટક 3.
is equals to y minus y1 એટલે 4 ભાગ્યા 5 is equals to z minus z1 minus 5 છેદમાં 6 એટલે કે x plus 2 by 3 is equals to y minus 4 by 5 z plus 5 by 6 માંગેલ રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ અને યસ જો તમને સદિશ સ્વરૂપ કીધું હોય તો યસ સદિશ સ્વરૂપ આ રીતે લખાશે સદિશ સ્વરૂપ સદિશ r બરાબર સદિશ a એટલે કે યસ આપણે અહીંયા લખ્યું છે ને આ minus 2i plus 4j minus 5k plus lambda b 3i એટલે જે સદિશ સ્વરૂપમાં મેં એટલે જ લખ્યા કે યસ બંનેમાંથી જે પણ તમને કીધું હોય એ તમે લખી શકો છો lambda belongs to r એ સદિશ સ્વરૂપ છે તમે અહીંયા આ ખાલી કાર્ટેશિયન સ્વરૂપ પૂછ્યું છે તો કાર્ટેશિયન સ્વરૂપનો આ થશે યસ અને આ એને અનુરૂપ સદિશ સ્વરૂપ યસ આ જે ઘટકો છે એ આ રહ્યું અને દિશા છે એ આ રહી એ તમારે કરવાનું હોય છે a પ્લસ લેમ્બડા b યસ a એ આપેલ રેખા પરના બિંદુને સંગત સ્થાન સદિશ અને b એ જે સદિશને સમાંતર હોય રેખાની દિશા એ સદિશના ઘટકો ઓકે b એ વસ્તુ અહીંયા લખાય સો આ રીતે કરવાનું છે એટલે અહીંયા આ દાખલાઓ સમજવાના છે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આમાંથી પસાર થતી ના રેખા અને યસ માંગેલ રેખાની દિશા પાણી દિશા છેદમાં જ વસ્તુ આવી ગઈ જે અહીંયા છે ને છેદમાં દિશાના ઘટકો બતાવે છે સમાન દિશાઓ હોય ફક્ત અહીંયા આ બિંદુના યામની જગ્યાએ આ બિંદુના યામ મુકાઈ ગયા અને તમારો જવાબ આવી ગયો ઓકે સો જસ્ટ આ રીતે દાખલા આપણે કરવાના હોય છે ઓકે સો જસ્ટ ડુ ઇટ આપણે બીજા દાખલાઓ જોઈએ યસ સ્ટુડન્ટ અહીંયા મેં આ 12મો દાખલો લખ્યો છે ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ દાખલો છે ઓકે યસ આપણે આ વસ્તુ જોઈ લઈએ યસ રેખાઓ 1 minus x by 3 is equals to 7y minus 14 by 2p is equals to 2 minus z minus p છે z minus 3 by 2 અને 7 minus 7x by 3p બરાબર y minus 5 1 બરાબર 1 અને yes by 1 is equals to 6 minus z by 5 પરસ્પર લંબ હોય તો p નું મૂલ્ય શોધવાનું અહીંયા બે રેખાના સમીકરણ આપ્યા છે બંને રેખાના સમીકરણ અહીંયા કાર્ટેશિયન સ્વરૂપમાં આપ્યા છે ઓકે અને યસ બંને પરસ્પર લંબ છે અને અહીંયા યસ p છેદમાં આવે છે એનું મૂલ્ય શોધવાનું છે ઓકે તો યસ અહીંયા આપણે બીજું કંઈ જ ના કરવાનું હોય બે રેખાઓ પરસ્પર લંબ છે બે રેખાઓનું સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા છે તો યસ આપેલ બે રેખાઓની દિશા જે સદિશને સમાંતર હોય એ સદિશ શોધી કાઢવાના યસ બે રેખાઓ સમાંતર છે તો એમની જે દિશાઓ જે સદિશને સમાંતર છે એવી પરસ્પર લંબ હોય તો એમનું ડોટ પ્રોડક્ટ પણ 0 થાય અને એના પ્રમાણે પણ એના પહેલા જે રેખાઓના સમીકરણ છે એ પ્રમાણિત સ્વરૂપમાં આપેલા છે કે નહીં અને જો આપેલા છે તો ઠીક છે તો નથી આપેલા તો એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાના છે અને અહીંયા નામકરણ કરી દેવું સૌથી સરળ ઓકે ધારો કે યસ અહીંયા રેખા L1 પહેલું સમીકરણ 1 minus x by 3 is equals to 7y minus 14 by 2p is equals to z minus 3 by 2 yes આને મેં L1 નામ આપી દીધું ઓકે યસ બે રેખા પરસ્પર લંબ છે એટલે યસ આને આપણે દિશાઓથી જ આ વસ્તુ નક્કી થશે ઓકે યસ એટલે અહીંયા કાર્ટેશિયન સ્વરૂપ છે તો આ વસ્તુ પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાયેલી છે કે નહીં પ્રમાણિત સ્વરૂપ એટલે કે બિંદુ x1 y1 z માંથી પસાર થતું અને જેના દિક ગુણોત્તર abc હોય એવી રેખાનું પ્રમાણ કાર્ટેશિયન સમીકરણ x minus x1 by a is equals to y minus y1 by b is equals to z minus z1 ભાગ્યા c એ વસ્તુ થાય તો યસ x minus x1 છે તો નથી તો યસ અહીંયા એ x minus એટલે કે x સાથે લાવું તો આપણે -1 કોમન કાઢવું પડશે એટલે યસ અહીંયા લખાશે x minus 1 by 3 યસ અહીંયા તમારે બધું જ આવી જશે અહીંયા એ જ રીતે અહીંયા બીજું પદ આવે તો યસ 7y minus 14 અહીંયા પણ y નો સહગુણક તો એક જ થવો જોઈએ યસ 7 સામાન્ય કાઢીશું તો અહીંયા y minus 2 લખાશે ભાગ્યા 2p is equals to આ બરાબર ગોઠવાયેલું છે z minus 3 by 2 હજુ પણ નીચે આવશે એટલે x minus 1 ભાગ્યા -3
ઇઝ ઇક્વલ્સ ટુ આ 7 ને છેદમાં લઈ જવાનો y માઇનસ 2 ભાગ્યા 2p બાય 7 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ 3 બાય 2. યસ, આ હવે પ્રમાણિત સ્વરૂપ ગોઠવાયું. આ એની દિશાને આ સદિશની દિશાને એ સમાંતર થશે, એટલે કે અહીંયા રેખા L1 ના દિક ગુણોત્તરો -3 2p બાય 7 અને 2 છે. માટે રેખા L1 એ સદિશ B1 બરાબર -3i પ્લસ 2p બાય 7 પ્લસ 2 ને સમાંતર. ઓકે, યસ, આ સદિશને સમાંતર એટલે યસ, આના પરથી આપણને વસ્તુ મળી ગઈ. હવે બીજું ધારો કે યસ, બીજા માટે એને L2 નામ આપી દઈએ. આ થશે 7 માઇનસ 7x બાય 3p ઇઝ ઇક્વલ્સ ટુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ, y માઇનસ 5 બાય 1 ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ z બાય 5. ઓકે, યસ, હવે આની પણ દિશા શોધવાની થશે. યસ, દિશા શોધવા માટે પ્રમાણિત સ્વરૂપમાં છે કે એની કાર્ટેશિયન સ્વરૂપ છે, પ્રમાણિત કાર્ટેશિયન સ્વરૂપમાં ગોઠવાયેલું છે કે નહીં, પ્રથમ પદ નથી ગોઠવાયેલું. યસ, એ કરવા માટે શું કરવું પડશે? આપણે -7 કોમન કાઢીશ એટલે અંદર આવશે x માઇનસ 1, ઓકે, ભાગ્યા 3p. આ બરાબર ગોઠવાયેલું છે એટલે એમાં કંઈ જ નહીં કરવાનું. યસ, આમાં પણ નથી ગોઠવાયેલું, z પાછળ છે એટલે માઇનસ કોમન કાઢીશ એટલે z માઇનસ 6 બાય 5. યસ, છેદમાં લઈ આવવાનું x માઇનસ 1 છેદમાં 3p બાય -7 y માઇનસ 5 બાય 1 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ 6 બાય -5. યસ, આ પ્રમાણે સ્વરૂપમાં ગોઠવાઈ. આ ને યસ, દિશા દ્વિગુણોત્તર થશે. યસ, માટે અહીંયા રેખા L2 ના દિક ગુણોત્તરો 3p minus 3p by 7 1 minus 5 છે. માટે રેખા L2a સદિશ B2 બરાબર -3p by 7i plus j minus 5k ને સમાંતર રેખા છે. યસ, હવે અહીંયા L1 લંબ L2, આ બે રેખાઓ પરસ્પર લંબ હતી. L1 લંબ L2 આપેલું છે, એટલે એની દિશાઓ બી પરસ્પર લંબ હોય, એટલે માટે B1 સદિશ B2 લંબ 1, એટલે કે માટે આપણે લઈશું કે B1 ડોટ B2 બરાબર 0. યસ, B1 B2 આપણને મળી ગયા છે, એટલે કે યસ -3i plus 2p by 7j plus 2 dot -3p by 7i plus j minus 5k is equals to 0. યસ, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીશું તો માઇનસ માઇનસ એટલે આ થશે 9p by 7 plus 2p by 7 minus 10 is equals to 0. આપણને મળશે અહીંયા 7 એટલે કે 11p by 7 is equals to 10. 11p બરાબર 10 એટલે કે p is equal 70. p is equals to 70 by 11. p બરાબર 70 by 11 માટે આ રેખાઓ એ પરસ્પર લંબ રેખાઓ થશે એવું કહેવાશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે. યસ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે.
બધું જ તમારે આવી ગયું. અહીંયા રેખાઓ બી પ્રમાણિત સ્વરૂપમાં નથી ગોઠવાય, કાર્ટેશિયન સ્વરૂપ હતું. કાર્ટેશિયન પ્રમાણિત સ્વરૂપમાં નથી એટલે કેવી રીતે ગોઠવાય એ બી તમને ખબર પડી ગઈ. શું ચેક કરવાનું એ વસ્તુ ખબર પડી ગઈ. રેખાઓની દિશાઓ પરસ્પર લંબ છે, એના પરથી યસ પી શોધવાનું છે. ઓકે, આના પછીનો દાખલો છે બે પરસ્પર લંબ રેખાઓ છે એવું સાબિત કરવાનું છે. યસ, હવે તમે ઇઝીલી સાબિત કરી શકશો. ઓકે, તમારે કરવાનો છે. યસ, હજુ પણ જે મારે દાખલો બતાવવાનો છે તમને બતાવી દઉં છું. યસ સ્ટુડન્ટ, અહીંયા એક આ 15મો દાખલો લખ્યો છે 11.2 નો. યસ, રેખાઓના સમીકરણો અહીંયા કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા છે. આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર એકચ્યુઅલી આપણે જે ગણ્યો છે એ રીતે આપણે જે દાખલાઓ ગણ્યા હતા એમાં રેખાઓને સદિશ સ્વરૂપમાં આપેલા હતી, જ્યારે અહીંયા બંને રેખાઓ આપણને કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી. યસ, એના પરથી આપણે એ રેખા પરના બિંદુનો સ્થાન સદિશ અને એ રેખાને સમાંતર, જે સદિશને સમાંતર હશે સદિશ શોધવાનું રહેશે, બીજું કહીશ નહીં. ઓકે, તો યસ, અહીંયા બે રેખાઓ માટે આપણે એમને પ્રમાણિત સમૂહ જે કાર્ટેશિયન સ્વરૂપ છે એના પ્રમાણે યસ સરખાવીને આપણે એ વસ્તુ શોધી શકીએ છીએ. યસ, આમાં એક વસ્તુ છે, ઘણી વાર દાખલાઓમાં છે ને એક્ઝામમાં એક કાર્ટેશિયન સ્વરૂપમાં એક સદિશ સ્વરૂપમાં આપ્યું, તો કાં તો બંનેને સદિશમાં ફેરવો, કાં તો બંનેને કાર્ટેશિયન, એવી રીતે ફેરવીને પણ તમે દાખલા પછી આગળ વધી શકો. ઓકે, એટલે અહીંયા પહેલા જોઈ લઈએ તો યસ, બંને રેખાઓ પ્રમાણિત રૂપમાં એક્સ વાય ઝેડ યસ પ્રમાણિત સ્વરૂપમાં આપેલી છે. યસ, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એટલે અહીંયા એ સમીકરણો લખવાના. x plus 1 by 7 is equals to y plus 1 by minus 6 z plus 1 by 1 and 1 x minus 3 by 1 is equals to y minus 5 by minus 2 અને yes z minus 7 by 1. yes, અહીંયા સમીકરણ 1 ને પ્રમાણિત સમીકરણો x minus x1 by a1 યસ બે રેખાઓ છે ને એટલે યસ એની દિશાના ઘટકો અલગ લખવા પડશે. એક જ દિશાઓ તો આપણે abc લખતા y minus y1 by b1 z minus z1 by c1 અને x minus x2 યસ બીજી રેખા પર તો બિંદુ x2 y2 z2 by a2 बराबर y minus y2 भाग्या b2 बराबर z minus z2 भाग्या c2 સાથે સરખાવતા. યસ, અહીંયા સર x માઇનસ એટલે અહીંયા માઇનસ આવવું જોઈએ. માઇનસ કૌંસમાં -1 લખાશે એટલે યસ x1 y1 z1 બરાબર આપણને જે મળશે એ x માઇનસ એટલે -1 થશે આ. ઓકે, એ જ રીતે આ પણ -1 થશે અને યસ આ પણ -1 થશે. ઓકે, અને a બરાબર 7 a1 બરાબર 7 b1 બરાબર, કારણ કે દિક ગુણોત્તરોને ઘટક સ્વરૂપના સમૂહમાં જ લખવાનું છે અને પછી આપણે એના પર સદિશ બતાવીશું અને યસ c1 બરાબર 1. એ જ રીતે x2 y2 z બીજી રેખામાં યસ આ તો માઇનસ ચિહ્ન છે એટલે આ વસ્તુ થશે 3 5 અને 7. ઓકે, અને a2 બરાબર 1 b2 બરાબર -2 અને c2 બરાબર 1. આ વસ્તુ મળી ગઈ. માટે આ બિંદુને અનુરૂપ સ્થાન સદિશ એટલે કે a1 સદિશ a1 x1 y1 z1 ને સ્થાન સ્વરૂપ a1 બરાબર -i -j -k અને આ જે દિક ગુણોત્તર છે એને અનુરૂપ દિશા b1 બરાબર 7i -6j k a2 બિંદુ x2 y2 z2 ને અનુરૂપ સ્થાન સદિશ એટલે કે 3i +5j +7k અને યસ ઘટકો a2 દિક ગુણોત્તર a2 b2 c2 ને સંગત સદિશ એટલે કે i -2j + k. આ વસ્તુ મળી ગઈ. હવે અહીંયા આપણે જોઈ લેવાનું બે દિશાઓ
B1 અને B2 પ્રમાણમાં થાય છે નહીં, આ પ્રમાણમાં થતી નથી. એટલે યસ, વિષમતલીય રેખા વચ્ચેનું જે ન્યૂનતમ અંતર માટેનું છે એ સૂત્ર આપણે વાપરવાનું છે. યસ, અહીંયા ન્યૂનતમ અંતરમાં આપણા પાસે B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1, એટલે અહીંયા આપણને જોઈશે A2 માઇનસ A1. આ થશે 4i પ્લસ 6j પ્લસ 8k. ઓકે, યસ, એક એક ઉમેરાશે જ બધામાં. ઓકે, A2 માઇનસ A1 થશે. અને યસ, આપણે B1 ક્રોસ B2 નું માન પણ જોઈશે. અને યસ, B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1 પણ શોધવાનું થશે. એટલે યસ, અહીંયા B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1, એટલે કે આ થયું અદિશ ત્રિકોણ A ડોટ B ક્રોસ C. યસ, ક્રમ બદલ્યો છે, બીજું કઈ નહીં. પહેલી હારમાં B1 ના ઘટકો, એટલે યસ, B1 બરાબર આપણા પાસે છે 7 માઇનસ 6 1. B2 બરાબર આપણા પાસે છે 1 માઇનસ 2 અને 1. A2 માઇનસ A1 આ આવ્યું 4 6 8. 7 કૌંસમાં માઇનસ 16 માઇનસ 6 પ્લસ 6 કૌંસમાં 8 માઇનસ 4 પ્લસ 1 કૌંસમાં 6 વત્તા 8. ઓકે, સો યસ, 16 માઇનસ 22 માઇનસ 154 પ્લસ 24 પ્લસ 14. ઓકે, તો યસ, આપણને 38. ઓકે, એટલે માઇનસ 116. ઓકે, એટલે આપણને આ મળ્યું B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1. અને B1 ક્રોસ B2 નું માન પણ જોઈએ. એટલે પહેલા આપણે B1 ક્રોસ B2 શોધવાનું. યસ, હવે B1 ક્રોસ B2 I J K. B1 આપણા પાસે છે 7 માઇનસ 6 1. B2 1 માઇનસ 2 1 is equals to minus 6 plus 2i minus 7 minus 1j plus minus 2 plus 6k. Thus minus 4i minus 6j minus 8k. ઓકે, આ આપણને મળ્યું B1 ક્રોસ B2 મળ્યું. ઓકે, નાવ હવે આપણે -4 -6 ને -8 એ આટલી વસ્તુ મળી ગયું. અહીંયા B1 ક્રોસ B2 નું માપ -4 નો વર્ગ પ્લસ -6 નો વર્ગ -8 નો. ઓકે, યસ, વર્ગમૂળમાં 16 વત્તા 36 વત્તા 64. યસ, વર્ગમૂળમાં 116. ન્યૂનતમ અંતર B બરાબર B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1 માનાંકમાં ભાગ્યા સદિશ B1 ક્રોસ B2 નું માપ. એ સૌ મૂલ્ય જ મૂકવાના છે. આપણે શોધી કાઢ્યું છે -116 છેદમાં વર્ગમૂળમાં 116. યસ, અહીંયા માનાંક એટલે કે 116 છેદમાં વર્ગમૂળમાં 116. તો યસ, વર્ગમૂળમાં 116 મળશે. યસ, અહીંયા આપણે જે વર્ગમૂળ નીકળતું હતું યસ 4.
યસ ગુણ્યા 29 એટલે કે યસ 2 વર્ગમૂળમાં 29. That's it. આ તમારો જવાબ આવશે બે વચ્ચેનું ન્યૂનતમ અંતર. યસ અહીંયા આ દાખલો બંને આપણને કાર્ટેશિયન સ્વરૂપમાં રેખા આપ્યું છે જશે આપણે સદિશ સ્વરૂપમાં જોયું તો અને આ જ પ્રમાણે મેં અહીંયા અંતરવાળા 3 દાખલા બતાવ્યા છે. એવા 3 દાખલા સ્વાધ્યાયમાં છે, બાકી રહેશે એ તમારે કરવાના છે. એટલે અહીંયા રેખાને સંબંધિત જેટલું છે બોર્ડને રિલેટેડ એટલી વસ્તુઓ ફિનિશ થાય છે. હવે જસ્ટ એક પાર્ટ આમાંથી બાકી રહે છે, સમતલ ના સમીકરણો. ઓકે, એ ખૂબ જ અગત્યનું થશે. યસ, આજનું હું તમને હોમવર્ક આપી દઉં છું. ફક્ત અડધો પોર્શન હવે આપણે બાકી રહેશે એ એટલે કે સમતલ, અવકાશમાં સમતલ એના સમીકરણો. એ વસ્તુ આપણે જોવાની છે. સ્વાધ્યાય 11.2 એક્ઝામ્પલ 3, 13, 14, 16 ને 17. ઓકે, 16 ને 17. યસ, આટલા તમારે કરવાના છે. જે મેં કરાયા છે એના પ્રમાણમાં છે, એ પ્રમાણના છે, સરળ છે, કોઈ ઝઘડા નથી. તમે તમારી રીતે આ દાખલાઓ કરી શકો છો. નેક્સ્ટમાં આપણે આગળ સમતલને જે અવકાશમાં સમતલ કેવી રીતે સુનિશ્ચિત થાય એ વસ્તુ આપણે જોઈશું અને એના પરથી આપણે જે સમીકરણો મેળવવાના છે અલગ અલગ પરિસ્થિતિમાં એ વસ્તુ આપણે જોવાની છે. હોમવર્ક જેટલું આપવામાં આવે છે યસ મહેરબાની કરીને સાથે સાથે કરતા જજો. યસ, મજા આવશે, સરળ છે, કોઈ જ વાત. એક સિસ્ટમેટિક એપ્રોચ છે, એ જ આપણે ફોલો કરવાનો છે. નવું કઈ વસ્તુઓ છે નહીં. યસ, સમાંતર માટેની રેખાઓ સમાંતર લંબ કેવી રીતે થાય એના માટે દાખલાઓ બી જોયા છે, શરતો બી આપણે જોઈ લીધી છે. યસ, એના પ્રમાણે આગળ વધવાનું છે. તો ધેટ્સ ઇટ. આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું. ભણતા રહેજો, નિયમિત દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો અને કે ડાઉટ હોય તો પૂછતા રહેજો. ઓકે, એટલું જ.